તમે સગા છો અમને? હું એમનો સગો છું. પણ લાયા હતા ત્યારે જ એવું હતું. અરે એમનો પગનો તકલીફ હતી. તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે. તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ તકલીફ જ હોસ્પિટલ હતી તમે આ એમને. માટે ચલાવો છો? ગુજરી ગયો ચાલે છે, દર્દી. પલ્સ છે, હજુ થોડો પલ્સ છે. પલ્સ ચાલે છે. પાછું કે છે ડબલ કમિશન મોકલી આપો. અમલમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી. જરા તમે ઉપર વાત કરી લો. ઉપર પેલા દર્દી ગુજરી ગયા. ઉપર વાત કરી લો તમે. તમે વાત કરી લો. હા, પગમાં દુખાવો હતો પણ આપણી સૂચના હતી ને તમારી. ઓપરેશન. અરે આ પેશન્ટ તો ગુજરી ગયો. અરે આ મારી નાખ્યો. અરે મારી નાખ્યો. મારા સગાવાલા. કોંગ્રેસના ધારાસભ્યો આજે વિધાનસભાની બહાર અનોખો વિરોધ કર્યો. છેલ્લા ઘણા સમયથી ફરી પાછી એકવાર કોંગ્રેસ એક અલગ જોશમાં દેખાણી અને કોંગ્રેસે નાટક ભજવીને ખ્યાતિકાંડની અંદર જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે અને જે કૌભાંડ થયું એનો વિરોધ કર્યો. આમાં કોંગ્રેસે નાટક કર્યું કે કેવી રીતના ડોક્ટરો અને એમના મળતિયાઓ મળીને આખું ખ્યાતિકાંડ કર્યો અને એના વિરોધમાં નાટક ભજવીને એક અનોખો વિરોધ કર્યો છે. એક વિપક્ષ તરીકે જ્યારે આવા અલગ અલગ પ્રયોગો થઈ રહ્યા છે એ ખરેખર એક લોકશાહી માટે તો સારી વસ્તુ છે. હવે જ્યારે આ ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે એને લઈને અમિત ચાવડા દ્વારા ખ્યાતિકાંડની સાથે સાથે પીએમ જેની અંદર જેટલા પણ કૌભાંડો થયા છે એના વિશે પણ વાત કરવામાં આવી. એની સાથે તાજેતરની અંદર જે સીસીટીવી કાંડ થયો એને લઈને પણ વિધાનસભામાં ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ એવું મીડિયા સવાલ વિધાનસભામાં પૂછી જવાબ આપવામાં આવ્યો હતો. આ બધા મીડિયાના મિત્રો સામે જ બેઠા છે. ગુજરી ગયા. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. એ જ રીતે પીએમજેએવાય યોજના અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના બાને કેપિટલ નીચે કરો. ભ્રષ્ટાચારનું આખું જે રેકેટ ચાલે છે, ષડયંત્ર ચાલે છે, એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. ખ્યાતિકાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, હાર્ટના ઓપરેશન કરવામાં આવે, ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો. અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી. પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ પીએમજીએસવાય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે, કોઈ પણ જાતની એને તપાસ વગર એની પર ઓપરેશનો થાય, એને સરકારી તંત્રની મિલીભગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે. તપાસમાં પણ જોયું કે 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે. આ ખ્યાતિકાંડ તો એક જ ઉદાહરણ છે. ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર, કૌભાંડ ને પીએમજેએવાયમાં આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખી સરકાર આમાં ઇન્વોલ્વ છે. કમિશન ડોક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ. જે રીતે ખ્યાતિકાંડના જે જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ. અને આવું આખું ગુજરાતમાં જે ષડયંત્ર ચાલે છે, કૌભાંડ ચાલે છે, એની તાત્કાલિક સીબીઆઈની તપાસ થવી જોઈએ. આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પીએમજેએવાય યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે, એ ખ્યાતિકાંડ થયો એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે, સરકાર પાસે જવાબ માંગવાના છે. અને સાથે સાથે રાજકોટમાં જે તમારા મારા બધા જ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય એવી ઘટના બની, એક શરમજનક ઘટના બની. હોસ્પિટલમાં તપાસ દરમિયાનના જે સીસીટીવી ફૂટેજ છે એને જાહેર કરવામાં આવ્યા, એને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા, એનું વેચાણ થયું. આજે જ પેપરમાંથી જે માહિતી મળી જે મુજબ ખાલી હોસ્પિટલ નહીં પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં, ક્યાંક હોટલોમાં, ક્યાંક ઘરના સીસીટીવીમાં, ક્યાંક જાહેર સ્થળના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે. એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી. સરકારની નિષ્ફળતા,
ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે, ધારાસભ્યોના કોલ ટેપ કરાવે, એમની પાછળ આઈબી લગાડે, પણ એક એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવાવાળી જે ઘટના થઈ રહી છે, જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે, જે રીતેનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, જાહેરાત થઈ રહી છે, એ જોતા લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી અને સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે. એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાંડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ 116ની નોટિસ આપીને આજે કોંગ્રેસ પક્ષ ઉઠાવશે.